Hello friends, I am Rashmi Patel. Today we learn active passive. Last lecture ની વિડિયો ની અંદર આપણે active passive ની બેઝિક રૂલ્સ જોયા અને ટેબલ પરથી ટેન્સ કેવી રીતે ફાઇન્ડ કરવું એ જોયા સિમ્પલ ટેન્સીસ. હવે આપણે એની એક્સરસાઇઝ જોઈશું. તો નાના સેન્ટેન્સ આપણે જોઈએ એક્સરસાઇઝમાં. તો ફર્સ્ટ એક્ઝામ્પલ લઈએ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નો. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની આપણે એક્ઝામ્પલમાં જોયું હતું. હવે બીજું આપણે જોઈ લઈએ છીએ એક્ઝામ્પલ દર્શન પ્લેસ ક્રિકેટ. પેલું આપણે કહીશું દર્શન પ્લેસ ક્રિકેટ. તો બેઝિક રૂલ્સ હિસાબે આપણે શું ફાઇન્ડ કરવાનું છે? ફર્સ્ટ તો SVO શું ફાઇન્ડ કરવાનું છે? SVO. આપણે દર્શન એ શું છે? સબ્જેક્ટ, પ્લેસ શું છે? વર્બ અને ક્રિકેટ શું છે? ઓબ્જેક્ટ. આપણે બેઝિક રીતે ફોલો કરતા આપણે SVO ફાઇન્ડ કર્યું. હવે બીજું શું કરવાનું છે? જે ઓબ્જેક્ટ છે એને સામા કન્વર્ટ કરવાનું છે સબ્જેક્ટ ની અંદર. તો કર્તા કર્મની કર્તા વિભક્તિ બનાવવી. સબ્જેક્ટ છે ઓબ્જેક્ટ ચેન્જ ઇન્ટુ સબ્જેક્ટ. એટલે ક્રિકેટ આગળ આવી છે ક્રિકેટ. નેક્સ્ટ અકોર્ડિંગ ટુ ટેન્સ ના હિસાબે યુઝ હેલ્પિંગ વર્બ. ओके सुटेबल हेल्पिंग वर्ब. तो सुटेबल हेल्पिंग वर्ब किसको है? क्रिकेट सारे आपने क्रिकेट. तो क्रिकेट इज थर्ड पर्सन सिंगुलर. सो ये थर्ड पर्सन सिंगुलर. क्रिकेट हा मतलब टू बी फॉर्म क्या है? सिंपल प्रेजेंट टेंस में ना टू बी फॉर्म के लिए एम इज आर. तो एम इज आर. क्रिकेट थर्ड पर्सन सिंगुलर टेंस आप इसको यूज करेंगे इज. तो क्रिकेट इज. सो से क्रिकेट इज. અને નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ આપણો બેઝિક રૂલ્સ નો. તો શું આવશે? તો મેઇન વર્બ જે છે એ મેઇન વર્બ ને આપણે સામા કન્વર્ટ કરવાનો છે થર્ડ ફોર્મ ની અંદર. એટલે પ્લે નું થર્ડ ફોર્મ શું થશે? પ્લે. પ્લે નું થર્ડ ફોર્મ શું થશે? પ્લે. એટલે ક્રિકેટ ઇઝ પ્લેડ. અને મેઇન વર્બ જે છે થર્ડ ફોર્મ માં કન્વર્ટ કરીએ પછી એનો પછી આપણે પોઈન્ટ જોઈએ. તો યુઝ પ્રેપોઝિશન. આપણે યુઝ કયા પ્રેપોઝિશન યુઝ કરીએ? બાય પ્રેપોઝિશન. કયા પ્રેપોઝિશન યુઝ કર્યું? બાય. અને જે નેક્સ્ટ લાસ્ટ પોઈન્ટ જે છે આપણો આપણે સબ્જેક્ટ જે સબ્જેક્ટ ને સામા કન્વર્ટ કરીશું ઓબ્જેક્ટ માં. સબ્જેક્ટ ચેન્જ ઇન્ટુ ઓબ્જેક્ટ અથવા કન્વર્ટ ઇન્ટુ ઓબ્જેક્ટ. તો દર્શન એક નાઉન છે અને નાઉન ને આપણે નાઉન માં જ લખીશું એટલે દર્શન આવશે. અને નાઉન નું ફર્સ્ટ લેટર હંમેશા કેપિટલ હોય છે. આપણે દર્શન ની કેપિટલ લખીશું. તો દર્શન. તો આપણું ફર્સ્ટ એક્ઝામ્પલ મેં લઈએ ક્રિકેટ ઇઝ પ્લેડ બાય દર્શન. ओके આપણે કાર્ડિયો સિમ્પલ પ્રેઝન્ટ વર્બ નું ફર્સ્ટ ફોર્મ અને દર્શન થર્ડ પર્સન સિંગ્યુલર જે પ્લેસ અને શું લખ્યું એસ સફિક્સ ટાકી હતો. ઓકે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈશું આપણે. તો હી ડ્રિંક્સ મિલ્ક એવરી ડે. હી ડ્રિંક્સ મિલ્ક ડેલી. ओके અહીંયા પણ આપણે એ જ રીતે રૂલ્સ ફોલો કરીશું. ફર્સ્ટ આપણે ફાઇન્ડ કરી લઈએ SVO સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ. અહીંયા પણ એસ સફિક્સ લાગ્યું છે ને આપણે આપણા ટેબલ હિસાબે ચાર્ટ હિસાબે જોઈએ તો આ કયો ટેન્સ જોડે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની અંદર આપણે જોઈશું સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ. વર્બ નું ફર્સ્ટ ફોર્મ. तो ऑब्जेक्ट આપણે સબ્જેક્ટ ની અંદર કન્વર્ટ કરીએ તો મિલ્ક. મિલ્ક સાથે કયું ટુ બી હેલ્પિંગ વર્બ લાગશે? સહાયતા કરે તો કયો આવશે? મિલ્ક સાથે. તો મિલ્ક પણ એક શું છે? થર્ડ પર્સન સિંગ્યુલર. એની સાથે શું આવશે? ઇઝ. મિલ્ક કોઈ પણ લિક્વિડ માટે આપણે સાનો થર્ડ પર્સન માં યુઝ કરીએ કે તો એની સાથે આવશે ઇઝ. મિલ્ક ઇઝ. અને ડ્રિંક નું થર્ડ ફોર્મ શું થશે? ડ્રિંક નું થર્ડ ફોર્મ શું થશે? ડ્રિંક drank. DRUN drunk. Third one. The following drink, drank, and drunk. आपला third one જોઈએ. આપણે third one use કરીએ. Make is drunk. અને subject ને આપણે use preposition by. Make is drunk by. અને subject જે છે એને આપણે પાછળ લઈ લઈશું અને એને કર્મ વિભક્તિ બને છે. ઓબ્જેક્ટ માં કન્વર્ટ કરીશું. એનું ઓબ્જેક્ટ શું થશે? him. You object he. જે અડર વર્ડ્સ આપ્યા હોય અડર વર્ડ્સ એને આપણે લાસ્ટ માં લખીશું. और
શું લખીશું ડેલી. આપણું બીજું એક્ઝામ્પલ થયું ટોપ પોઝિટિવ સેન્ટેન્સ હતા. હવે આપણે નેગેટિવ સેન્ટેન્સ જોઈએ. નેગેટિવ સેન્ટેન્સ માટે શું આવશે નેગેટિવ સેન્ટેન્સ? she does not bring homework. આપણે એક એક્ઝામ્પલ she does not bring homework. Okay, she does not bring homework. અહીંયા પણ આપણે જ કરવાનું છે જે ફાઇન્ડ કર્યું છે સેમ છે. જ્યાં ડુ ડોઝ આપ્યા હોય ડુ ડોઝ નો યુઝ કર્યો હોય. ઓકે, એટલે આપણે કઈ શું યુઝ કરીએ હેલ્પિંગ નો કઈ શું છે એમિઝા. બસ આટલું જ કરવાનું છે. કોનો હિસાબે સબ્જેક્ટ સુટેબલ વિથ સબ્જેક્ટ સાથે સુટેબલ હોય એ હેલ્પિંગ આપણે યુઝ કરીએ. થર્ડ પર્સન સિંગ્યુલર છે. ઓકે, સી એટલે એની સાથે વર્બ ને es સફિક્સ લાગ્યો હતો એટલે અહીંયા ડોઝ યુઝ થયું. ડુ ને es પ્રત્યય લાગ્યો. એ રીતે અહીંયા ફાઇન્ડ કરીએ આપણે s v o. આપણે ફાઇન્ડ કરીએ s v o ઓબ્જેક્ટ ને આપણે સને ડેવલપ કરીશું સબ્જેક્ટ ની અંદર એટલે હોમવર્ક સાથે શું આવશે? ટુ બી ફોર્મ કયા આવશે હોમવર્ક સાથે? તો is. હોમવર્ક સાથે શું આવશે? હોમવર્ક છે એની સાથે શું આવશે? is. અને આપણે બાકી કયું રહ્યું છે નેગેટિવ તો એની સાથે નોટ નો યુઝ કર્યું. અહીંયા પણ આપણે સમજ કરીશું નોટ નો is not. તો હોમવર્ક is not bring. હવે bring નું થર્ડ ફોર્મ આપણે શું કરવાનું છે? bring નું થર્ડ ફોર્મ આપણે શું મળશે? bring શું આવશે? dot b r o u g h t dot. homework is dot. ઓકે, મેઇન વર્બ ને આપણે થર્ડ ફોર્મ માં કન્વર્ટ કરી. હવે શું આવશે? યુઝ પ્રેપોઝિશન. આપણે પ્રેપોઝિશન નો યુઝ કરીએ બાય અને જે સબ્જેક્ટ છે ઓબ્જેક્ટ માં કન્વર્ટ કરીશું. કર્મ વિભક્તિ બનાવીશું. તો સી નું ઓબ્જેક્ટ શું રહેશે? હર. સી નું ઓબ્જેક્ટ શું રહેશે? હર. હવે તમારા માટે ઘરમાં એક હોમવર્ક લઈ લો. એક્સરસાઇઝ માં એક સેન્ટેન્સ we do not see films. we do not see films. we do not see films. તો અહીંયા પર તમને જોવા મળે સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ. તો આ સેન્ટેન્સ અમારે નેગેટિવ સેન્ટેન્સ છે એટલે તમારે પેસિવ વોઇસમાં કન્વર્ટ કરવાનું છે. ટાઈપ કરીને પેસિવ વોઇસ ની અંદર આ તમારા માટે ઘર કામ માટે રહ્યું. નેક્સ્ટ આપણે બીજું ટેન્સ જોઈ લઈએ. જોઈએ સિમ્પલ પાસ્ટ ટેન્સ. ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો I saw an accident. I saw an accident. ફર્સ્ટ એક્ઝામ્પલ એની અંદર પણ આપણે ફાઇન્ડ કરીએ સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ. સબ્જેક્ટ કયું છે અહીંયા? સેકન્ડ ફોર્મ. શું છે? સેકન્ડ ફોર્મ. જો આપણે એ સિમ્પલ પાસ્ટ ટેન્સ થઈ ગયું તો આપણે ઓબ્જેક્ટ ને ઓબ્જેક્ટ કન્વર્ટ ઇન્ટુ સબ્જેક્ટ. તો આપણે જે ઓબ્જેક્ટ છે એ સબ્જેક્ટ ની અંદર કન્વર્ટ કરીએ. શું હશે? an accident આર્ટિકલ એક લાગ્યો હોય એની સાથે આપણે ટુ બી ફોર્મ કરીને આપણે કયા યુઝ કરીશું? પાસ્ટ ટુ બી ફોર્મ કયા આવે છે? was were. કયા આવે છે? was were. an accident સાથે આપણે શું લખીશું? was. an accident was. અને so નું થર્ડ ફોર્મ આપણે કયું જોવા મળશે? તો so એ સેકન્ડ ફોર્મ છે એનો સી ફર્સ્ટ ફોર્મ so સેકન્ડ ફોર્મ અને થર્ડ ફોર્મ શું હશે? seen. તો થર્ડ હેલ્પિંગ વર્બ સાથે શું હશે? seen. તો an accident was seen. seen પછી આપણું નેક્સ્ટ પોઈન્ટ શું હશે? યુઝ પ્રેપોઝિશન. મેઇન વર્બને આપણે થર્ડ ફોર્મમાં કન્વર્ટ કરીએ પછી યુઝ પ્રેપોઝિશન. તો કયા પ્રેપોઝિશન યુઝ કરીએ? by. અને આપણે સબ્જેક્ટને ઓબ્જેક્ટમાં કન્વર્ટ કરીશું. કન્વર્ટ સબ્જેક્ટ ઇન્ટુ ઓબ્જેક્ટ કરવાની કર્મ વિભક્તિ બનાવીશું. તો I નું ઓબ્જેક્ટ શું થશે? me. ઓકે, નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ આપણે. તો રાહુલ bought
new pen. Rahul bought a new pen. Okay, next એમાં પણ આપણે ફાઇન્ડ કરીએ. શું ફાઇન્ડ કરીશું? SVO as subject, V verb, a new pen object. Okay. Next, each pattern second rules पे આવશે. तो convert object into subject, a pen, a new pen. पेन के लिए वन पेन पेन का नंबर क्या है हेल्पिंग वर्ब में यूज करीશું was रिमेंबर માટે was નો so આવશે was અને bought નું સેકન્ડ વર્બ ને આપણે વર્બ ને મેઇન વર્બ ને કયા ફોર્મ માં કન્વર્ટ કરીશું થર્ડ ફોર્મ ની અંદર થર્ડ ફોર્મ શું આવશે bought નું by નું સેકન્ડ ફોર્મ bought થર્ડ ફોર્મ શું હશે bought. तो by bought second one third one same है bought a new pen was bought અને main verb ને third one માં કન્વર્ટ કર્યા પછી બીજો કોઈ આપણે કયો આવે છે use preposition યુઝ કરીશું by third one subject શું છે રાહુલ ને આપણે કન્વર્ટ કરીશું ઓબ્જેક્ટ માં રાહુલ નાઉન છે ને નાઉન રહેશે રાહુલ a new pen was bought by રાહુલ. तो આપણે એક નેગેટિવ સેન્ટેન્સ જોઈએ She did not draws the picture of animals. She did not draws the picture of animals. આપણે પર એક વાક્ય જોયું નેગેટિવ વાક્યને કન્વર્ટ કરવા જોઈએ અહીંયા પણ આપણે ડી તો અહીંયાથી આપણે ડુ ડોસ જોયું એટલે આપણે કયા હેલ્પિંગ વર્બ જોયું પ્રેઝન્ટ ના તો અહીંયા પણ ડીડ છે તો ડીડ માટે આપણે કયા ડીડ ને સામા કન્વર્ટ કરીશું बिना टू बी फॉर्म क्या है was that की जगह हम इसको यूज करेंगे was that send तो यहां पर આપણે फाइंड करें s v सॉरी यहाँ ड्रॉ આવશે s v o she did not draw the picture of animal આપણે એકવાર verb નો સેકન્ડ ફોર્મ યુઝ કરીએ એટલે બીજી વાર આપણે verb નું કઈ ફોર્મ યુઝ કરવું પડે ફર્સ્ટ ફોર્મ તો એક સેન્ટેન્સ ની અંદર એક જ વાર આપણે verb નું સેકન્ડ ફોર્મ યુઝ કરી શકીએ कया ड्रॉ આવશે तो ऑब्जेक्ट कन्वर्ट इनटू सब्जेक्ट फर्स्ट આપણે લઈએ the picture of animals કેટલા છે વધારે નેક્સ્ટ આપણા પર સબ્જેક્ટ ક્યું મળ્યો પ્લુરલ મળશે તો the picture of animals સાથે આપણે કયા હેલ્પિંગ વર્બ નો યુઝ કરીશું were તો સબ્જેક્ટ સાથે સુટેબલ હેલ્પિંગ વર્બ કયું છે were અને ડ્રો નું થર્ડ ફોર્મ આપણે યુઝ કરવાનો છે મેઇન વર્બ નહીં તો પર આપણે વાક્ય કેવું બનાવી રહ્યા છીએ નકાર એટલે સાથે શું યુઝ કરીશું હેલ્પિંગ વર્બ સાથે નોટ વન નોટ અને ડ્રો આપણે એકવાર યુઝ કરી ચૂક્યા છે નહીં ડ્રોન આવશે ડ્રો drawn શું આવશે the picture of animals were not drawn અને સબ્જેક્ટ આપણે ऑब्जेक्ट में कन्वर्ट કરીશું and use having preposition by and see નું ऑब्जेक्ट છે her એક હોમવર્ક માટે એક સેન્ટેન્સ Tina did not drive a car. Okay, ada apa namanya? Homework exercise. Next આપણે બીજો પેન જોઈએ. Simple
ટીચર પેન્સ સાથે એમએવી પણ જોઈએ. તો ફર્સ્ટ વન એક્ઝામ્પલ, I shall buy a new pen tomorrow. I shall buy a new pen tomorrow. I શું છે સબ્જેક્ટ, buy શું છે વર્બ, a new pen શું છે ઓબ્જેક્ટ. આપણે ફાઇન્ડ કર્યું SVO. હવે ઓબ્જેક્ટ આપણે કન્વર્ટ કરીશું સબ્જેક્ટ ની અંદર. શું હશે a new pen. આપણે આગળ વાટી જો સેલ ઓલરેડી રિમૂવ કરી એની જગ્યાએ આપણે શું કરીશું v યુઝ કરીશું. શા માટે? તો I અને v સબ્જેક્ટ સાથે આપણે સેલ યુઝ કરી શકીએ છીએ. તો બીજા કોઈ પણ સબ્જેક્ટ સાથે આપણે સેલ યુઝ કરી શકતા નથી. તો અહીંયા શું છે થર્ડ પર્સન સિંગ્યુલર છે. થર્ડ પર્સન સિંગ્યુલર એટલે થર્ડ પર્સન સિંગ્યુલર આપણે સેલ યુઝ કરીએ છીએ. એટલે શું આવશે હેલ્પિંગ ઓફ will. તો સુટેબલ હેલ્પિંગ ઓફ કેટલો આપણે will, a new pen will અને સાથે એનું ટુ બી ફોર્મ શું છે be. ફ્યુચર ટુ બી ફોર્મ શું હશે will be. એટલે કોઈ પણ મોડલ ઓક્સિલરી તમે યુઝ કરો મોડલ એની કરંટ શું લખવાનું પેસિવ વોઇસમાં be અને મેઇન વર્બને આપણે થર્ડ ફોર્મમાં કન્વર્ટ કરીશું. બાય નું થર્ડ ફોર્મ શું થશે what. by what what. આપણે મેઇન વર્બને આપણે શું કન્વર્ટ કરીએ થર્ડ ફોર્મમાં what and use preposition by and subject આપણે કન્વર્ટ કરીશું ઓબ્જેક્ટ ની અંદર. I નો ઓબ્જેક્ટ હશે me. Okay, so a new pen will be bought by me. like other words આપ્યા છે એને આપણે લાસ્ટ માં યુઝ કરી લઈશું tomorrow. ટાઈમ વર્ડ્સ છે કે આપણો આ લીધું સેન્ટેન્સ. બીજું જોઈએ મોડલ ઓક્સિલરીઝ માટે. we can climb Ginnar. We can climb Ginnar. અહીંયા બી શું છે સબ્જેક્ટ, ક્લાઇમ્બ શું છે વર્બ, Ginnar શું છે ઓબ્જેક્ટ. એને પણ આપણે એ રીતે ફાઇન્ડ ઓબ્જેક્ટ સબ્જેક્ટ વર્બ और ઓબ્જેક્ટ ને ફાઇન્ડ કરીને એ રીતે પછી આગળ આવશે ઓબ્જેક્ટ ને કન્વર્ટ કરીશું સબ્જેક્ટ ને Ginnar. Ginnar આપણે વાત કરી પણ કોઈ પણ મોડલ ઓક્સિલરી જે આપણે કોઈ યુઝ કરવાનું તો કેન આપણે છે કેન યુઝ કરીએ કેન એની સાથે કોઈ પણ મોડલ ઓક્સિલરી આપણે શું યુઝ કરીએ બી અને ક્લાઇમ્બ થર્ડ વર્બ શું થશે ક્લાઇમ્બ ઈડી આવશે ક્લાઇમ્બ અને યુઝ preposition by. Ginnar can be climbed by we. સબ્જેક્ટ છે સબ્જેક્ટ કન્વર્ટ કરીએ ઓબ્જેક્ટ ની અંદર શું આવશે we us. એ રીતે આ સેન્ટેન્સ આપણે નેગેટિવ માં બનાવીએ તો we cannot climb Ginnar. સેમ સેન્ટેન્સ આપણે કન્વર્ટ કરીએ છીએ શું આવશે Ginnar એટલે cannot નું જે આપણે લઈ જઈશું cannot. Ginnar cannot be. શું યુઝ કરીએ be. તો જે cannot આપવું છે એને નોટ સાથે નકાર બનાવવા માટે નોટ નો યુઝ કરીએ. નોટ એનું ઇઝ હેલ્પિંગ ઓફ થશે be climb થર્ડ ફોર્મ climb by us. તો આની અંદર ચેન્જ કેટલો જોવા મળે અહીંયા કેન હતું આપણે કેન યુઝ કર્યું માટે નકાર બનાવી ત્યારે શું યુઝ કરીએ નોટ. તો આટલો જ ફરક જોવા મળે છે. ઓકે તો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈશું. સોરી હોમવર્ક માટે we should not cut trees. We should not cut trees. આ તમારા માટે એક્સરસાઇઝ માટે રહેશે. ઓકે ફ્રેન્ડ્સ હવે પછી આપણે બીજા એક્સરસાઇઝ નેક્સ્ટ વિડિયોની અંદર જોઈશું. થેન્ક યુ.